ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની ઓનલાઈન સિસ્ટમ સવારથી જ ડબ થઈ ગઈ। રાજ્યભરમાં આવેલા રેશન દુકાનો પરથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ। એક તો ફેબ્રુઆરી માસના 28 દિવસો છે અને છેલ્લા 5 દિવસમાં જ આજે ત્રીજી વાર ટેકનિકલ સ્થિતિઓ આવતા સિસ્ટમ જ ડબ થવા પામી। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। તો આવો સાંભળીએ ગ્રામજનોએ વધુમાં શું કહ્યું। મારું નામ સુરેશભાઈ રાધેરમણ ચૌહાણ છે અને અનાજની દુકાનમાં આવું છું, રેસલિંગની દુકાનમાં। આજે કોમ્પ્યુટર એમને બંધ પડે છે 5 દાડાથી। હું રોજ ધક્કા ખાઉં છું, મને અનાજ મળતું નથી। અનાજ મફત મળે છે, સરકાર આપે છે, પણ આ ધક્કા ખાવાથી અમે પરેશાન થઈ જઈએ છીએ। એટલે તમે એનું જેમ કરે વધુ નિવારણ કરો। અને હું રિક્ષા લઈને જ ફરું છું, રિક્ષા, ઓટો રિક્ષા। હું ગમે ત્યારે બી આવું છું ત્યારે મને કોમ્પ્યુટર જ બંધ દેખાય છે। હવે મારે કરવાનું શું ભાઈ? રિક્ષા બંધ કરીને મારે અનાજ પાણીનો ધંધો કરવો પડે, રોજ ધક્કા ખાવાના। એટલે તમે મહેરબાની કરીને કોમ્પ્યુટર ચાલુ કરાવો, તમારા જેવા ગરીબ માણસને શાંતિથી અનાજ મળી જાય અને ઘેર ભેગા થઈએ તો રોટલા ભેગા ખાય। મારું નામ મુકેશભાઈ ખલાસ છે। કંટ્રોલની દુકાનમાં અનાજ લેવા આવ્યો છે। કોમ્પ્યુટર સિસ્ટમ 2 દિવસથી બંધ છે, તો મારે કેટલા ધક્કા ખાવા? સરકાર મફતમાં આપે છે, અમને ઘણું સારું છે, પણ કોમ્પ્યુટર બંધ હોવાને કારણે અમારે ધક્કા ખાવા પડે છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।